છોટાઉદેપુર નગરમાં પ્રથમવાર ફતેપુરા વોટર વર્કર ખાતે ઇલેક્ટ્રો ક્લોરિનેશન પ્લાન્ટનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5 અને 6 માં નગરની પ્રજાને શુદ્ધ પાણી મળશે। 25 લાખને ખર્ચે તૈયાર થયેલ ઇલેક્ટ્રો ક્લોરિનેશન પ્લાન્ટ જેનું ઉદ્ઘાટન આજરોજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું। આ પ્લાન્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। નગરના નાગરિકોને જીવાણુ રહિત ચોખ્ખું પાણી આજથી મળશે। છોટાઉદેપુર ફતેપુરા વોટર વર્કર ખાતેથી ઘણા સમયથી પાણી અને કચરાવાળું આવતું હોય તેવી ફરિયાદો પ્રજાની ઉઠતી હતી કે જે ફરિયાદોને ધ્યાને રાખી નગરપાલિકા દ્વારા પ્રથમવાર ફતેપુરા વોટર વર્કર ખાતે ઇલેક્ટ્રો ક્લોરિનેશન પ્લાન્ટ ₹25 લાખને ખર્ચે નાખવામાં આવ્યો છે, જેનું આજરોજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હોય કે જેથી સમગ્ર નગરમાં આનંદ ફેલાયો હતો। છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4, 5 અને 6 માં નગરની પ્રજાને શુદ્ધ પાણી મળશે। યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણી, ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ, નગરપાલિકાના સભ્યો, હોદ્દેદારો, કર્મચારીઓ, નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પાલિકાની કામગીરીને બિરદાવી હતી। આજે છોટાઉદેપુર નગરપાલિકાના ફતેપુરા વોટર વર્ક્સ ખાતે ઇલેક્ટ્રોક્લોરિનેશન એટલે કે સૂક્ષ્મ જીવાણુ રહિત શુદ્ધ પીવાનું પાણી છોટાઉદેપુરના આની આસપાસના 5 જેટલા વોર્ડની અંદર આ ઇલેક્ટ્રોક્લોરિનેશનથી પાણી મળવાનું છે અને એનો ટોટલ ખર્ચ 25,26,000 જેટલો કરવામાં આવેલો છે। એનું આજે અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ પ્રથમવાર છોટાઉદેપુર નગરપાલિકાએ શહેરીજનોને 5 જેટલા વોર્ડમાં શુદ્ધ, ચોખ્ખું, સૂક્ષ્મ જીવાણુ રહિત પીવાનું પાણી પૂરું પાડવાનો આ પ્રયાસ આદર્યો છે। એમાં હું નગરપાલિકાના સૌ સત્તાધીશો, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કોર્પોરેટરશ્રીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીનો આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓના પ્રયાસથી આ રાજ્ય સરકારની ગ્રાન્ટ દ્વારા અહીંયા આજે આ આપણે ઇલેક્ટ્રોક્લોરિનેશનને ઉદ્ઘાટન કરી અને આજથી જ આ નગરજનોને આગામી સમયમાં આ શુદ્ધ પીવાનું પાણી મળવાનું છે। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા પ્રથમવાર ફતેપુરા વોટરવર્ક્સ ખાતે ઇલેક્ટ્રો ક્લોરિનેશન પ્લાન્ટનું 25 લાખના ખર્ચે આજે માનનીય ધારાસભ્યશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્લાન્ટના ફાયદા જે નગરને મળવાના છે, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6નું ફતેપુરા વોટરવર્ક્સ પરથી પાણીનું સપ્લાય ચાલે છે। ચોમાસા દરમિયાન બહુ નગરજનોની કમ્પ્લેન આવતી હતી કે પાણી ખરાબ આવે છે, ડોળું આવે છે। આ પ્લાન્ટના માધ્યમથી છોટાઉદેપુર નગરને પ્રથમવાર ચોમાસા દરમિયાન પણ ચોખ્ખું પાણી મળવા જઈ રહ્યું છે। આજથી આ પ્લાન્ટનું લોકાર્પણ થયું, આજથી સપ્લાય પણ ચાલુ કરવામાં આવશે। આ પ્રસંગે ખાસ કરીને હું આપણા લોકલાડીલા સાંસદ સભ્યશ્રી, આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી, આપણા ચીફ ઓફિસર સાહેબ અને મારી નગરપાલિકાની સંપૂર્ણ સભ્યશ્રીઓની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ આમાં અમને સાથ સહકાર આપ્યો અને સરકારશ્રી દ્વારા જે ગ્રાન્ટ અમને મળવામાં આવી એનું સાચા અર્થે આજે ઉપયોગ થયું છે। નગરને આનાથી સૌથી મોટો ફાયદો થવા જઈ રહ્યો છે। આ પ્રસંગે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું।